આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી અમરેલી જિલ્લામાં ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમરેલી શહેરમાં આંબેડકર સર્કલ ખાતે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો જિલ્લાના અમરેલી, બાબરા, લાઠી, દામનગર, લીલિયા, વડિયા, કુંકાવાવ, બગસરા, ધારી, સાવરકુંડલા, ચલાલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકા મથકોએ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે સવારથી માંડી મોડે રાત સુધી ચાલનારા આ કાર્યક્રમોમાં ડીજેના તાલે રેલીઓ નીકળી હતી. તો દલિત સમાજના લોકો અને યુવાનોની સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ ઉત્સાહભેરમાં જોડાયા હતા. તો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાજતે ગાજતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. તો આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ઉપરાંત સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.